हेलो मित्रों, केम छो? बधा मजामां हशो ने? आज आपणे झारमां ऑटो मारीने चेक करीशुं के झार केवी उगी छे ने आपमां 100-12-13 दिवस थई गया छे झारनी अंदर वायाना ने झार कम्प्लीट उगी गई छे ने आपणे चालो तो अंदर आपणे फरीने चेक करीए के झार केवी उगी छे ने केटली जाडी उगी छे। बधुं आपणे विडियोनी अंदर जोईशुं। विडियो गमे तो लाइक, शेर ने सब्सक्राइब करवानुं ना भूलता। मित्रों, आपणे आ झार वावेली छे ने पाणी बधुं आपणे अहींयाथी आवे छे। आ बम्पर छे ईकनथी ने नेक बनावेली छे, जे बधी आ नेक छे ठेठ ओला सीटा सुधी ने झार कम्प्लीट उगी गई छे। अंदर जुओ आ झार उगेली छे। अंदर बहु जाडी वावेली छे એટલે झार कम्प्लीट उगीने तैयार थई जई छे। जुओ आ पाळी उपर ने बधे झार उगीने तैयार थई जई छे। बाजरी पण उगी गई छे। जुओ पाळी उपर जोरदार नेकळी छे। हवे आमां पाणी चालू करवानुं छे। 2 दिवसनी अंदर पाणी चालू थई जशे એટલે उगवामां जल्दी मोटी थई जाय। वैशाख महीनो आवता आवता बधी झार वाढीने कम्प्लीट तैयार करीने लई लईशुं। झार तो मस्त उगी गई छे ने पाणी वाळ्याना 12-13 दिवस थई गया छे એટલે હવે આપણે બીજું પાણી ચાલુ કરવાનું છે। હવે થોડાક દિવસની અંદર આપણે આમાં પાણી ચાલુ કરીશું। झार तो मस्त उगी गई છે। જુઓ એકદમ લીલી સમ દેખાય છે। આમાં 2-3 વખત શેડીને પછી આપણે झार વાવી છે। પહેલી વાવેલી હતી વરિયાળી શિયાળું એટલે ઉગી નહીં એટલે પછી આપણે આમાં झार વાવી છે। झार આપણે ઉનાળું ભેંસોને ખવડાવવા માટે ને ઉનાળામાં બહુ તકલીફ પડે સારની એટલે આપણે સાર વાવી નાખી છે। એટલે झार વાવી નાખી એટલે આપણે ઉનાળાની અંદર તકલીફ ના પડે, ભેંસોને ગમે એમ સાર ખવડાવો। बाजू में एरंडा से अपना ओली बाजू रायडो से ई बीजा भाईनो ने आपणे बाजरी वावेली छे। आ बाजू अहींया थोड़ोक पाणीनो वाटो थलशे એટલે આટલામાં લીલું વધારે રહેશે ને પહેલો ભાગ આપણે આ પાયો તો વચમાં પાળી બનાવેલી છે, પછી આ ભાગ પાયો છે એટલે બે ભાગ પાડી નાખ્યા છે કમ્પ્લીટ ને झार પણ કમ્પ્લીટ ઉગી ગઈ છે। આમાં 5 મણ જેવી આપણે પૂંખીને આપણે વાવી છે એટલે પૂંખીથી આપણે વાવી નથી, વાવેલી હોય તો કદાચ આપણે કલટીથી વાવવાની થાય। कम्प्लीट तैयार करी नाख्युं ने बधुं उगी गई है कम्प्लीट। बाजरी पण कम्प्लीट उगी गई है, बधुं थई गयुं कम्प्लीट। हवे आपणे रायडो वाढी नाख्यो छे 2 खेतरनो ने हवे 1 खेतरनो बाकी रही गयो छे। अहींया पण कम्प्लीट उगी गई है, सोयो पड़े छे तोय जोरदार थई गई छे। आ मेन नेक छे, अहींयाथी पाणी आवे छे बधुं ने आ छेल्लो चेरो अहींया छे। बाजू में तो रायडा वाळू એટલે રાયડાની અંદર રચકો વાવેલો છે તો રચકો તે પાણી નહીં વાળ્યો, હવે વાળવાનું છે। છેલ્લું પાણી આમાં છેલ્લા ચેરાની અંદર આવે તો પહેલું પાણી આ બાજુથી પાતા પાતા આપણે ગયા હતા પેલી બાજુ। झार पण मस्त उगी गई, આપણે બધી રીતે કમ્પ્લીટ થઈ ગયા છીએ। હવે આપણે જે અજમો અને રચકો ઉનાળાની અંદર આવશે, ભર વૈશાખ મહિનાની અંદર આવશે। આ બાજુમાં વાવેલી છે બાજરી, બાજરી ઉગી ગઈ છે કમ્પ્લીટ। બધું કરી નાખ્યું છે તૈયાર। હવે અહીંયા ખેતર ખાલી કરવાનો વિચાર છે આપણા એટલે જલ્દી ખાલી કરી દઈએ ને ઓલો રચકો વાવેલો છે, પેલો રાયડો વાઢી નાખ્યો છે આજે જ। ત્યાં બોરની ઉડી છે અને ત્યાં બોર બનાવેલો છે। આ રચકો છે, રચકો કુકડા ખાઈ ગયા છે એટલો બધો છે નહીં, ચીલ બીલ બધું મિક્સમાં છે। અહીંયા મેન નેક છે એટલે આપણે પાણી વાળવામાં કોઈ તકલીફ ના પડે। આ સેટે ઓલા સેટે પાળિયા બનાવેલા હતા પણ વચમાં પાળી બનાવી નાખી।
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.